નમસ્કાર દર્શક મિત્રો, કરજણ બોલે છે. ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે એક ગરીબોને લગતી, જે સરકારી આવાસને લગતી એક સ્ટોરી લઈને આવી રહ્યા છે, જેમાં કરજણ તાલુકાના 25 ગામડાઓમાં 161 પરિવારો ઘર વિહોણા બને છે. જે એમનું સપનાનું ઘર હતું તે ઘર વિહોણા બને છે. એની સ્ટોરી અમે તમને કહી રહ્યા છીએ. જે માત્ર ટીડીઓની એક સહીના કારણે ગરીબોનું સપનાનું ઘર ના મળ્યું. કરજણ તાલુકાના 161 પરિવારોને સરકારી આવાસો મળે છે, જેમાં કરજણ તાલુકાના 25 જેટલા ગામડાઓમાં 161 પરિવારોને મફત પ્લોટ ફાળવવામાં આવ્યા. મફત પ્લોટ મળવાની માહિતી ગરીબ પરિવારોને જાણ થતા ખુશીનો માહોલ સર્જાયો હતો. પરંતુ ગરીબોને ક્યાં ખબર હતી કે ટીડીઓ સહી કરશે તો જ સનદ મળશે. આ પ્લોટ 2025માં અમલવારી મૂકવામાં આવી હતી. દરેક પરિવારોને 50 વાર જમીન ફાળવવાની યોજના વિવિધ ગામડાઓમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજ સાથે તાલુકા કક્ષા લેન્ડ કમિટી સમક્ષ રજૂ પણ કરવામાં આવે છે. જેમાં 10 જાન્યુઆરી, 2 એપ્રિલ અને 16 સપ્ટેમ્બરના રોજ લેન્ડ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં હૈરજીપુરા, અણસ્તુ, બકાપુરા, નવી જીથડી, જૂની જીથડી, લાકોદરા, કાસમપુર, ઉમજ, રોપા, માલોદ, સાયર, ભરથાલી, મેસરાળ, સાસરોદ, દીવી, કંડારી, સિમરી અને મોટી કોરલ સહિતના ગામોના કુલ 161 પરિવાર લાભાર્થીઓને પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. મંજૂર થતા ગરીબોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી અને ગરીબોને મનમાં હાશકારો થયો કે હવે આપણા સપનાનું ઘર મળશે. પરંતુ મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીએ સમયસર સહી ના કરતા પ્લોટની સનદો મળી જ ના. તેની માટે ગરીબ પરિવારોએ તાલુકા પંચાયતના ધક્કા ખાઈને ચપ્પલ પણ ઘસી નાખ્યા હતા. આ બાબતે મીડિયાને વાત ધ્યાને જતા મીડિયા કર્મીઓએ ગામોને લીધી હતી મુલાકાત. ગામોની મુલાકાત લેતા ગરીબ પરિવારો શું કહે છે, આવો આપણે તેમની વેદનાઓ સાંભળીએ. અમે અહીંયા આગળ 15 વર્ષથી હું ભાડે રહું છું. 700 રૂપિયા ભાડું આપું છું અને અહીંયા આગળ જગ્યા મને મળી ગઈ છે, પણ એની કાગળ નથી મળ્યા અને સહી કહે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે. ટીડીયા સાહેબ મેં કેટલી વખત પંચાયતમાં જઈને આવી તો મેડમ એવું કહેવા માગે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે ને ટીડીયા સાહેબ સહી કરશે એટલે હું તમને આપી દઈશ, એવું કહેવા માંગે છે. અમને તકલીફ તો બહુ પડે છે, બરાબર, પણ કોને કહેવાનું સાહેબ અમારે. કેટલી વખત ગયા તમે? મેં તો કેટલી વખત જઈને આવી. મેં બી જઈને આવીને જોડે મારી મમ્મીને મેં મોકલેલા છે તઈ. શું નામ તમારું? મારું નામ સૈનત બાનુ રફીક દિવાન. આવાસ મળતી નહીં. કયા કારણોસર મળતી નથી? એરિયા લોકોની સહી આપતી નહીં, સહી નહીં થતી એટલા માટે. અહીંયાથી જાય છે ખરા લોકો? જાય છે ને, તે હોય મળતી નહીં સહી. પ્લોટ ફળવાઈ પ્લોટ ફરવાઈ ગયા છે. કેટલા જિલ્લા લાભાર્થીઓ હતી? 21 જણનો. એટલે શું થાય છે એમ? પ્લોટ ફરવાઈ ગયા, પણ સહીઓ થતી નહીં એટલા માટે. શું નામ તમારું? રણજીતભાઈ બકાભાઈ વસાવા. ત્યારબાદ અમે મીડિયા કર્મી પહોંચ્યા. જનસેવક જે મિનેશભાઈ પરમાર, જે એડવોકેટ છે, તેમની પાસે પહોંચ્યા અને આવો તે પણ શું કહે છે તેમના મુખેથી સાંભળીએ. અમે કરજણ તાલુકાના ગામડે જનસંવાદ યાત્રા લઈને નીકળ્યા હતા રવિવારના રોજ. અને ઘણા ગામમાંથી એક ગંભીર અને મોટો પ્રશ્ન જાણવા મળ્યો છે કે છેલ્લા 9 મહિનાથી જે સરકારનો ખરેખર ખૂબ જ જોરદાર અભિગમ છે કે ગરીબ માણસને, ઘર વિહોણા લોકોને છત મળે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે છેલ્લા 9 માસથી એ લાભાર્થીને સનદ મળી નહીં. એ સનદ ના મળવા પાછળનું કારણ એક જ છે કે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીની હાલ બદલી થઈ ગઈ છે, પ્રમોશન મળ્યું છે, એમણે એક સહી ના કરવાથી આ ગરીબ પરિવારોને ભાડે રહેવાનો વાર આવ્યા છે. આ ચોમાસા પહેલાં 9 મહિના પહેલાં જો એમને સનદ મળી હોત તો એવા પોતાનું મકાનનું બાંધકામ કરી શક્યા હોત. અને અત્યારે આ ચોમાસાની ઋતુમાં એમના બાળકો સાથે એ છત નીચે રહે.
પરંતુ સરકારનો અભિગમ સારો છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે આ લાભાર્થીને ગંભીર પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે. તો વહેલી તકે આ બાબતે આ સનદ પર સહી કરાવી એવું આજ રોજ મારું આ વિડીયો માધ્યમથી રજૂઆત છે. ત્યારબાદ અમે પહોંચ્યા તાલુકા વિકાસ અધિકારી પાસે. તાલુકા વિકાસ અધિકારી પીબી ચૌધરીએ જણાવ્યું હતું કે મેં હજુ તાજેતરમાં ચાર્જ સંભાળ્યો છે. હું સમગ્ર મામલાની તપાસ કરી લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરી અને જરૂરી સહી પ્રક્રિયા અંગે અધિકારીઓને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરીશ તેમ જણાવ્યું હતું. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ ગરીબ પરિવારોને ક્યારે અને કેટલા સમયે લાભ મળે છે તે જોવાનું રહ્યું. હું મુકેશ સઠોરા, કરજણ.